પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શનિવારે તમારા જીવનમાં આવતા સંકટોનું હરણ કરવા માટે શનિદેવ અને હનુમાનજીને કેવી રીતે રીઝવશો, કયા ઉપાયો કરશો જેનાથી તમારી શનિની સાડાસાતી છે, 2.5 વર્ષની પનોતી છે અને તમારો જે ખરાબ સમય ચાલી રહ્યો છે એને તમે કેવી રીતે સુધારી શકો છો અને તમારા જીવનમાં જે નાની નાની તકલીફો આવે છે, તમે જે મહેનત કરો છો પણ એનું ફળ તમને નથી મળતું, તો તમે એવું તો શું કરશો જેનાથી તમારા જીવનની આ બધી તકલીફોનો અંત આવે? જી, એના માટે નાના નાના આજે આપણે ઉપાય જાણીશું। સૌથી પ્રથમ ઉપાય છે કે આજે શનિવાર એ શનિદેવને સમર્પિત છે, જે કર્મફળદાતા છે। પોતે જેવા કર્મ કરીશું એવો જ ફળ શનિદેવ આપે છે, માટે સૌથી પહેલાં તો આપણે આપણું કર્મ જ સારું રાખવાનું છે। કોઈનું અહિત ન વિચારતા હિતમાં જ નિર્ણય લઈશું। આ સિવાય આપણે બીજું કામ એ કરશું કે આજે શનિવારે પીપળના 11 પાન લઈને આપણે એક માળા બનાવીશું અને એ માળાને આપણે હનુમાનજીને ચઢાવીશું, જેનાથી તમારા જીવનમાં રહેલા પિતૃજન્ય જે પૈતૃક તકલીફો છે એમાંથી તમને આરામ થશે, સાથે તમારા કર્મનો પુણ્યોદય થશે। આ સિવાય બીજું 11 પાનાના હાર લઈને તમારે શનિદેવને પણ ચઢાવી શકો છો અને ઓમ શમ શનેશ્વરાય નમઃનો જાપ કરી શકો છો। આ જાપ કરવાથી આપના જીવનમાં કર્મનો ઉદય થશે, સાથે જે તકલીફો છે એનું ઘણા અંશે મારણ થઈ જશે। આ સિવાય આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીશું। તો બસ શનિવારના હનુમાનજી અને શનિદેવને રીઝવવાના ઉપાયો કરો, મેળવો સુખ શાંતિ સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।